નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 12 જીવ વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 11 બાયોટેકનોલોજી, તેના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરીશ. આગળના પાઠની અંદર આપણે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને કેવી રીતે આપણા ઈચ્છિત જનીનોને યજમાન કોષની અંદર દાખલ કરવું અને એના દ્વારા ચોક્કસ ઉત્પાદનો મેળવવા એના વિશે આપણે સંક્ષિપ્તમાં માહિતી મેળવી. બાયોટેકનોલોજીની અંદર આરડીએનએ ટેકનોલોજીની અંદર આપણે કયા કયા ઉપકરણોનો ઉપયોગ કરીશું, તો તેમાં આપણે રેસ્ટ્રિક્શન ઉત્સેચકો એક ઉપકરણ તરીકે જોયું અને એને સવિસ્તાર સમજી ગયા. આજે આપણે એક બીજું ઉપકરણ એટલે કે ક્લોનિંગ વાહક વિશે ચર્ચા કરવાના છે. શેના વિશે? ક્લોનિંગ વાહક. ક્લોનિંગ વાહક એટલે કે ક્લોનિંગ વેક્ટર, જે આપણા ઈચ્છિત જનીનને યજમાન કોષની અંદર દાખલ કરાવશે. આપણે ઉદાહરણ તરીકે પ્લાઝમિડ જોઈ લો, બરાબર? તો આપણે થોડુંક વાહક વિશે ચર્ચા કરીએ. એક પ્રકારના ડીએનએ અણુ છે. ક્લોનિંગ વાહક શું છે? એક પ્રકારના ડીએનએ અણુ છે. વિદેશી ડીએનએ ટુકડાને બહુગુણિત કરવા એટલે કે પ્રતિકૃતિઓ બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પ્લાઝમિડ, કોસ્મિડ અને બેક્ટેરિયોફેજને વાહક તરીકે ઉપયોગ કરવામાં આવે છે કે જેઓ બેક્ટેરિયા કોષમાં રંગસૂત્રીય ડીએનએના નિયંત્રણ વગર સ્વતંત્ર રીતે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે. એટલે શું કે ભાઈ, આ બેક્ટેરિયા છે ઇકોલાઈ, એનું પોતાનું એક જનીન દ્રવ્ય તો છે જ, બરાબર છે. આ જનીન દ્રવ્યની સાથે એને કોઈ લેવા દેવા જ નથી. ઉદાહરણ તરીકે જો આપણે પ્લાઝમિડ લઈએ તો આ પ્લાઝમિડ અહીં કોષરસમાં અલગ જ છે, પોતે જાતે સ્વયંજનન પામશે, પોતાની બધી પ્રક્રિયાઓ પર એ કોઈના ઉપર નિર્ભર કરતો નથી, આના ઉપર નિર્ભર કરતો નથી. સ્વયંજનન કરવા માટેના બધા ઘટકો એ જાતે ઉત્પન્ન કરે અને બધી જ પ્રક્રિયાઓ જાતે થાય. એટલે સ્વતંત્ર છે. કોનાથી? તો બેક્ટેરિયાના રંગસૂત્રથી સ્વતંત્ર હોય છે. એનાથી જ આપણે અહીં ક્લોનિંગ સરળતાથી કરી શકીએ અને વધુ માત્રામાં કરી શકીએ. તો કેટલાક ઉદાહરણો જોઈએ. પહેલું જોઈએ બેક્ટેરિયોફેજ. બેક્ટેરિયોફેજ એટલે શું? તો અહીં આકૃતિ દોરેલી છે. બેક્ટેરિયોફેજ એટલે કે એવો વાયરસ કે જે બેક્ટેરિયાને રોગ કરે એને શું કહેવામાં આવે? બેક્ટેરિયોફેજ. આ બેક્ટેરિયોફેજનું પોતાનું જનીન દ્રવ્ય છે જે કેવું છે? રેખીય છે, બરાબર. બેક્ટેરિયોફેજનું ડીએનએ કેવું છે? રેખીય છે. હવે આપણને ખબર છે કે આ બેક્ટેરિયોફેજ શું કરશે? પોતાના જનીન દ્રવ્યને યજમાન કોષની અંદર દાખલ કરે. એ યજમાન કોષની અંદર આખું વાયરસ ક્યારે દાખલ નહીં થાય, નાનો ટુકડો જે જનીન જે છે એને જ, અથવા તો પોતાનું જનીન દ્રવ્ય છે એને જ દાખલ કરે. એ જનીન દ્રવ્ય હવે યજમાન કોષને ફેક્ટરી તરીકે ઉપયોગ કરીને એના દ્વારા આની ઘણી બધી કોપી બનાવડાવે. હવે જો આપણે આ જે જનીન દ્રવ્ય છે એની અંદર આપણો ઈચ્છિત જનીન, કયો જનીન? વિશેષ ગોસ્વામીના ગાલના કોષમાંથી બહાર કાઢેલ ડીએનએમાંથી અલગ કરેલો ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવા માટે જવાબદાર જનીન, આપણે એને વિદેશી જનીન પણ કહી શકીએ. આ વિદેશી જનીનને જો આની અંદર જોડી દેવામાં આવે તો આ વાયરલ જનીન દ્રવ્ય જ્યારે દાખલ થશે બેક્ટેરિયાની અંદર, ત્યારે આ જનીન દ્રવ્ય સાથે આપણું જનીન પણ બહુગુણિત થશે. અને આપણને ખબર છે કે બેક્ટેરિયોફેજ જે છે, બેક્ટેરિયોફેજની સંખ્યા ઘણી વધારે હોવાથી, પ્રત્યેક કોષમાં બેક્ટેરિયોફેજની સંખ્યા ઘણી વધારે હોવાથી બેક્ટેરિયલ કોષમાં તેમના જનીન સંકુલની ઘણી બધી નકલો, આ જનીન સંકુલની ઘણી બધી નકલો બનશે. એની સાથે સાથે વિદેશી ડીએનએ પણ અથવા તો વિદેશી જનીન પણ બહુગુણિત થશે, ઘણી બધી નકલો બનાવશે. ઓકે, આપણે સવિસ્તાર આજે ક્લોનિંગ વાહકમાં પ્લાઝમિડને ભણવાના છે અને આ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે. 4 માર્કમાં પૂછાય, બોર્ડની એક્ઝામમાં 4 માર્કમાં પૂછાતો પ્રશ્ન છે, એટલે ખાસ ધ્યાન રાખીશું આપણે. બેક્ટેરિયલ કોષમાં વધારાનું વલયાકાર ડીએનએ હોય. બેક્ટેરિયલ કોષનું પોતાનું જનીન દ્રવ્ય, પોતાનું રંગસૂત્ર તો હોય જ, એની સાથે સાથે વધારાનું વલયાકાર ડીએનએ પણ આવેલું હોય છે અને એને શું કહેવામાં આવે છે? પ્લાઝમિડ. એને શું કહેવામાં આવે છે? પ્લાઝમિડ કહેવામાં આવે છે. આ પ્લાઝમિડ જે છે, પ્લાઝમિડ સ્વતંત્ર છે. કોનાથી? રંગસૂત્રથી સ્વતંત્ર છે, એને એની સાથે કોઈ લેવા દેવા નથી. તો તેની સંખ્યા મહત્ત્વનું છે. આ કેમ ઉપયોગ કરીએ છીએ? કારણ કે એની સંખ્યા 1 થી 2 પણ હોય અને કેટલાક બેક્ટેરિયામાં એની સંખ્યા અથવા તો કેટલાક પ્લાઝમિડની સંખ્યા બેક્ટેરિયામાં 10 થી 100 પણ હોય. હવે તમે વિચાર કરો કે 100 જેટલી સંખ્યા હોય
એક પ્લાઝમિડની, બરાબર, અને એની અંદર હું એક પ્લાઝમિડ લઈને એની અંદર હું મારો જનીન દાખલ કરું અને એ પ્લાઝમિડને હું ઇકોલાઈ બેક્ટેરિયામાં જ્યારે દાખલ કરીશ એટલે આ પ્લાઝમિડ કે જેની સંખ્યા એને કોપી નંબર કહેવાય, એનો કોપી નંબર જો 100 હોય એટલે એક પ્લાઝમિડ એકવાર ઇકોલાઈમાં દાખલ થયા પછી કેટલી વાર બહુગુણિત થશે? 100 વાર. 100 વાર બહુગુણિત થાય એટલે એની અંદર દાખલ કરેલો મારો જનીન પણ કેટલી વાર બહુગુણિત થશે? 100 વાર. એટલે એક જ ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર વિદેશી ડીએનએ જે છે 100 કોપી સંખ્યામાં બની જશે, આટલી વાર એનું ક્લોનિંગ થશે, એટલે પ્લાઝમિડનો ઉપયોગ કરવામાં આવે છે. તેના ઉપયોગો અહીં આ જે બેક્ટેરિયોફેજ અને પ્લાઝમિડ છે એનો ઉપયોગ આપણે વધુ સંખ્યામાં ક્લોન મેળવવા માટે કરીએ. ક્લોન એટલે તો આપણે વારંવાર ચર્ચા કરીએ અત્યારે કે આપણા ઈચ્છિત ડીએનએની ઘણી બધી કોપી બનાવી અને ક્લોનિંગ કહેવાય. સરળતાથી પુનઃસંયોજિત ડીએનએ પ્રાપ્ત થઈ શકે, આનાથી પુનઃસંયોજિત ડીએનએ સરળતાથી પ્રાપ્ત થઈ શકે અને બિન પુનઃસંયોજિતમાંથી પુનઃસંયોજિતની પસંદગી કરાય. બિન પુનઃસંયોજિત શું છે, પુનઃસંયોજિત શું છે એ આપણે ટૂંક સમયમાં અભ્યાસ કરીશું. ચાલો, તો વાહકમાં સાનુકૂળ ક્લોનિંગ કરવા માટે જરૂરી વિશેષતાઓ જણાવો. 4 માર્કમાં પ્રશ્ન પૂછાય, યાદ રાખજો, બરાબર. ચાલો, પહેલું, તેની પાસે સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન હોવી જોઈએ. કોઈ બી વાહકનો તમે ઉપયોગ કર્યો, ઉદાહરણ તરીકે અહીંયા પ્લાઝમિડ છે, તો એ પ્લાઝમિડ તમે વાહક તરીકે ત્યારે ઉપયોગ કરી શકો જ્યારે એની પાસે પોતાનો ઓરિજિન ઓફ રેપ્લિકેશન હોય. એટલે શું? સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન ધરાવતા હોય. સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન એટલે શું? તો અહીંયા દર્શાવેલી છે. આ એક PBr322 પ્લાઝમિડ છે, બરાબર. કયો? PBr322. આ PBr322 પ્લાઝમિડ પાસે ચોક્કસ સ્થાન હોય જેને સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન કહેવાય. આ જે ભાગ છે એને સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન કહેવાય. હંમેશા સ્વયંજનની પ્રક્રિયા એટલે આપણે ભણી ગયા છે ને ડીએનએમાંથી નવો ડીએનએ બનવો, તો સ્વયંજનનની પ્રક્રિયા ચોક્કસ સ્થાનેથી શરૂઆત થાય અને એને કહેવામાં આવે સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન, ઓરિજિન ઓફ રેપ્લિકેશન, ORI. બેક્ટેરિયાની અંદર જે જનીન દ્રવ્ય હોય એ જનીન દ્રવ્યમાં આ ORI સ્થાન એક જ જગ્યાએ આવેલું હોય, કારણ કે એનું જનીન દ્રવ્ય તો નાનું જ છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષો જે છે, મનુષ્યનો કોષ છે, એની અંદર જનીન દ્રવ્યમાં ORI સ્થાન ઘણી બધી જગ્યાએ આવેલા હોય અને ઘણા નંબરમાં ORI સ્થાન આવેલા હોય. પ્લાઝમિડની અંદર એટલીસ્ટ એક ORI સ્થાન હોવું જોઈએ. જો આ હશે તો અને તો જ પ્લાઝમિડ પોતે બહુગુણિત થઈ શકે અને પોતાની કોપી નંબર વધારી શકે. હવે આપણે જો આપણો ઈચ્છિત જનીનને વચ્ચે કશે દાખલ કરી દીધો, કોનો ઉપયોગ કરીને? લાસ્ટ ટાઈમ આપણે ઉપયોગ કરેલો રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો. તો રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકનો ઉપયોગ કરીને આપણે લાઇગેઝ ઉત્સેચક સાથે, એટલે કે લાઇગેઝ ઉત્સેચકની મદદથી જો બહારનો જનીન આની સાથે દાખલ કરી દઈએ તો ORI સ્થાન પરથી આની પ્રતિકૃતિ બનશે, એની સાથે સાથે આપણા જનીનની પણ પ્રતિકૃતિ બની જશે. તો શું હોવું જોઈએ? સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન. સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન જો પ્લાઝમિડ પાસે હોય, વાહક પાસે હોય, તો જ એ બહુગુણિત થઈ શકે, કારણ કે અહીંથી જ સ્વયંજનનની પ્રક્રિયાની શરૂઆત થાય. બીજું એક મહત્ત્વ એ છે કે આ જે ORI છે એ ORI જ નક્કી કરશે કે પ્લાઝમિડની કેટલી કોપી નંબર બનવી. ફોર એક્ઝામ્પલ, આપણે PBr322 લઈએ છીએ, ઉદાહરણ તરીકે જો એની કોપી નંબર 40 હોય તો આ ORI સ્થાન કેટલી વાર સ્વયંજનન કરાવડાવશે આ પ્લાઝમિડનું? એટલી વાર કે જેનાથી આપણને 40 પ્લાઝમિડ મળે. કેટલા? 40. એક કોષની અંદર, એક ઇકોલાઈ કોષની અંદર. તો ORI સ્થાન બે વસ્તુ કરે, એક સ્વયંજનન કરાવડાવે અને બીજું જે કોપી નંબર છે એની સંખ્યા છે એ સંખ્યાને જાળવવામાં પણ મદદ કરે છે. તો અહીં ડીએનએનો ચોક્કસ ક્રમ છે, તે ORI સ્થાન શું છે? તો ડીએનએનો ચોક્કસ ક્રમ છે. ત્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે. અહીં જોડાયેલ ડીએનએની નકલોની સંખ્યાના નિયંત્રણમાં પણ તે મદદ કરે છે. એટલે ઉદાહરણ તરીકે ભાઈ મેં મારો ઈચ્છિત ડીએનએ અથવા તો જનીન જે છે અહીંયા દાખલ કરી દીધો, બરાબર, ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો જનીન. એટલે સ્વાભાવિક છે કે ORI પરથી જેટલી વાર સ્વયંજનન થાય, પ્લાઝમિડનું સ્વયંજનન જેટલી વાર થશે સ્વયંજનન, તેટલી જ વાર મારા ઈચ્છિત જનીનનું પણ સ્વયંજનન થઈ જશે. વધુ નકલો મેળવવા માટે વાહક વધુ ઉપયોગી છે, કારણ કે એનો કોપી નંબર હોય અને એ કોપી નંબરનું પણ નિયંત્રણ કરે. એટલે આની 40 કોપી નંબર હોય એટલે મારો જનીન પણ કેટલી વાર કોપી થઈ જશે? 40 વાર. આ પ્લાઝમિડ જે છે 40 વાર બહુગુણિત થાય. 40 વાર બહુગુણિત થાય એવું બોલવા કરતાં તો એની કોપી 40 થઈ જાય એટલી વાર બહુગુણિત થશે.
પસંદગીમાન રેખક, તો પસંદગીમાન રેખક શું છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. પસંદગીમાન રેખક વરણ ચિહ્ન પણ કહેવામાં આવે ને. શું કહેવામાં આવે? વરણ ચિહ્ન. સિલેક્ટેબલ માર્કર્સ. આ શું છે તે હું સમજાવું છું. તો અહીં ORI સ્થાનની બાજુમાં પસંદગીમાન રેખક આવેલા હોય છે. એક પ્રકારના જનીન જ છે જે અપરિવર્તનીય ઘટકોની ઓળખ અને તેને દૂર કરવામાં ઉપયોગી છે. અપરિવર્તનીય ઘટકોની ઓળખ એટલે શું? તો હું સમજાવું છું તમને. આપણે જે બધી પ્રક્રિયાઓ કરીએ છીએ અહીંયા બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને અહીં પુનઃસંયોજિત E. coli બનાવવાના છે. તો આ બધી પ્રક્રિયા આપણે નરી આંખે નથી જોઈ શકતા કે હા DNA જોડાયો કે નહીં જોડાયો, તૂટ્યો કે નહીં તૂટ્યો, આપણું વાહકની અંદર એ દાખલ થયો કે નહીં થયો, વાહક બહુગુણિત થયા કે નહીં થયા, વાહક E. coliમાં દાખલ થયા, એ જોઈ નથી શકતા. તો ખબર કેવી રીતે પડશે કે અંદર દાખલ થયો કે નહીં? ચાલો તો ચર્ચા કરો. અહીં એક વાક્ય આપ્યું છે કે એક પ્રકારના જનીન છે જે અપરિવર્તનીય ઘટકોની ઓળખ માટે અને તેને દૂર કરવામાં ઉપયોગી છે. બરાબર? તો અપરિવર્તનીય ઘટક એટલે શું અને પરિવર્તનીય ઘટક એટલે શું? તો તે પરિવર્તનીય ઘટકોની વૃદ્ધિ માટે પસંદગીમાન અનુમતિ આપે છે. હવે મોટે ભાગે જે છે આ રેખકો કેવા હોય? તો આ રેખકો પ્રતિજૈવિક અવરોધક જનીન ધરાવતા હોય કે જે બેક્ટેરિયાને પ્રતિજૈવિક દ્રવ્ય સામે રક્ષણ આપે છે. બરાબર? એક ઉદાહરણ આપેલું છે કે યજમાન તરીકે આપણે કોનો ઉપયોગ કરવાના છે? E. coli. E. coli બેક્ટેરિયાની અંદર આ બધા એન્ટીબાયોટિક છે. એમ્પિસિલિન, ટેટ્રાસાઇક્લિન, ક્લોરામફેનિકોલ, કેનામાઇસિન વગેરે માટેના પ્રતિજૈવિક અવરોધક જનીનો આવેલા હોતા નથી. બરાબર? એટલે આપણે આ પ્રતિજૈવિક દ્રવ્યોનો જનીનોનો ઉપયોગ કરીને અહીં પરિવર્તનીય ઘટકો અને અપરિવર્તનીય ઘટકોને અલગ કરી શકીએ. નહીં સમજ પડી તો સમજાવું છું. એક ઉદાહરણ આપેલું છે અહીંયા PBr 322. હવે એની અંદર તમે જોઈ શકો છો કે અહીં બે પ્રતિજૈવિક દ્રવ્ય માટે જવાબદાર જનીનો છે. કયું? એક આટલું જનીન, એને કહેવાય એમ્પિસિલિન અવરોધક જનીન. જો આ બાજુ હા આટલું, અહીંયાથી આટલું, અને શું કહેવામાં આવે? એમ્પિસિલિન અવરોધક જનીન છે આની અંદર. અને આટલા ભાગમાં શું છે? તો ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન લખેલું છે અહીંયા. શું? ટેટ્રાસાઇક્લિક અવરોધક જનીન. તો એમ્પિસિલિન અવરોધક જનીન અને ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન આની અંદર હાજર છે. ચાલો હવે મેં ટેસ્ટ ટ્યુબ લીધી. ટેસ્ટ ટ્યુબની અંદર અહીં E. coli બેક્ટેરિયા છે. બરાબર છે? આની અંદર મેં પ્લાઝમિડનું દ્રાવણ નાખ્યું. બરાબર છે? તો આની અંદર પ્લાઝમિડનું દ્રાવણ બી નાખી દીધું જેમાં પ્લાઝમિડો છે, આ બેક્ટેરિયાઓ છે આની અંદર. તો અહીં વિવિધ પ્રક્રિયાઓ દ્વારા આપણે પ્લાઝમિડને બેક્ટેરિયાની અંદર દાખલ કરીએ છીએ. એની કઈ કઈ પ્રક્રિયાઓ છે આપણે પછીથી ભણીશું. આ પ્રક્રિયાનો ઉપયોગ કર્યા પછી આપણું જે વાહક છે એ બેક્ટેરિયાની અંદર હાજર છે કે નથી કેવી રીતે ખબર પડશે? જો ઉદાહરણ આપું છું, આ E. coli બેક્ટેરિયા, એની અંદર આ પોતાનું પ્રતિજૈવિક દ્રવ્ય છે. બરાબર છે? હવે ધારી લો કે આની અંદર વાહક દાખલ થયો જ નથી. કેટલાક બેક્ટેરિયામાં વાહક દાખલ થયો છે જ નહીં. કેટલાક બેક્ટેરિયા જે છે આ દ્રાવણની અંદર એમાં વાહક દાખલ થઈ ગયો છે. હવે મને કયું જોઈએ? આ જોઈએ કે આ જોઈએ? આ કયો કહેવાય? તો પરિવર્તનીય ઘટક કહેવાય. અને આને શું કહેવાય? અપરિવર્તનીય ઘટક. આમાં કોઈ પરિવર્તન થયું નથી અને આમાં પરિવર્તન થઈ ગયું. મને કયો જોઈએ? પરિવર્તનીય ઘટક. કયો નથી જોઈતો? અપરિવર્તનીય ઘટક. તો હવે મને કેવી રીતે ખબર પડે? મારે આ જોઈતો જ નથી, આને દૂર કરવો છે ને આને જોઈએ છે, જેથી આગળની પ્રક્રિયાઓ કરી શકું. તો આને પસંદ કેવી રીતે કરું? આને બહુ સરળતાથી પસંદ થઈ શકે. કેમ? જો આ જે E. coli બેક્ટેરિયા છે, E. coli બેક્ટેરિયા પાસે હવે વાહક છે, આની પાસે નથી. બરાબર? આની પાસે વાહક છે એટલે એની પાસે કયા જનીનો હવે આવી ગયા અંદર કોષની અંદર? તો એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન અને ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન. એમ્પિસિલિન પ્રતિરોધક જનીન અને ટેટ્રાસાઇક્લિન પ્રતિરોધક જનીન. એટલે શું થશે? તો હું આ બેક્ટેરિયાને એવા દ્રાવણ ઉપર સંવર્ધિત કરીશ કે જેમાં
એમ્પિસિલિન એન્ટીબાયોટિક નાખેલું હોય અને ટેટ્રાસાઇક્લિન એન્ટીબાયોટિક નાખ્યું હોય. આ બંને એન્ટીબાયોટિક હાજર હોય એટલે મોટે ભાગે એવું થાય કે બેક્ટેરિયા મરી જ જશે, એના ઉપર તે ગ્રો થઈ શકે નહીં. આ બેક્ટેરિયા જે છે કે જેની પાસે રેઝિસ્ટન્ટ જનીન નથી, અવરોધક જનીન નથી, એટલે આના ઉપર એ સંવર્ધિત ન થઈ શકે, બહુગુણિત થઈ શકે નહીં, એ મૃત્યુ પામશે. કેમ? એની પાસે એવો કોઈ પ્રતિરોધક જનીન જે એમ્પિસિલિન અને ટેટ્રાસાઇક્લિન એન્ટીબાયોટિક સામે રક્ષણ આપી શકે એવું કોઈ જનીન આની પાસે છે જ નહીં, એટલે મરી જશે, વૃદ્ધિ નહીં પામશે. ત્યારે આ બેક્ટેરિયા પાસે હવે આ પ્લાઝમિડ છે કે જેની ઉપર બંને પ્રકારના જનીનો છે, એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન પણ છે અને ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન પણ છે. એટલે આ બેક્ટેરિયા અહીં બહુગુણિત થશે અને પોતાની વસાહત બનાવશે, કોલોની બનાવશે. એટલે જે બેક્ટેરિયા એમ્પિસિલિન અને ટેટ્રાસાઇક્લિન એન્ટીબાયોટિક ધરાવતા દ્રાવણમાં સંવર્ધિત થઈ ગયા એ બેક્ટેરિયા કેવા છે? પરિવર્તનશીલ. એ આપણા ઇન્ટરેસ્ટના છે. સમજ પડી? બરાબર છે. એટલે અહીં વાહકનો આ રીતે પણ ઉપયોગ કરવામાં આવે અને તેમાં પસંદગી કરવા માટે કયો બેક્ટેરિયા મને જોઈએ છે પસંદગી કરવા માટે રેખકો આવેલા, એટલે એને પસંદગીમાન રેખકો કહેવામાં આવે છે. ક્લોનિંગની જગ્યાઓ. તો ક્લોનિંગની જગ્યાઓ એટલે શું? તો તમને યાદ હોય તો પ્લાઝમિડ લીધું હતું આપણે પહેલા ભાગની અંદર ચર્ચા કરેલી, પાર્ટ 1 ની અંદર, ત્યારે એક પ્લાઝમિડ લીધું હતું, પછી વિશેષ ગોસ્વામીનો ડીએનએ લીધેલો હતો. આ બંનેને આપણે એક જ પ્રકારના રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક દ્વારા તોડેલા, તમને યાદ હોય તો. ઉદાહરણ તરીકે EcoR1 વડે આને બી તોડેલો અને EcoR1 વડે ધારો કે ભાઈ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો જનીન આટલો છે તો EcoR1નો ઉપયોગ કરીને આને પણ અહીંયાથી તોડેલો. બરાબર છે. તોડીને પછી લાઇગેઝ ઉત્સેચકની મદદથી આ બંનેને જોડી દીધેલા, યાદ છે? કંઈક આ રીતે. અને એક જ પ્રકારના એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકનો પણ કેમ ઉપયોગ કરવો તે પણ લાસ્ટ ટાઈમ બતાવેલું. ચીપકું છેડાઓ બનાવે છે અને તે જોડી કાઢે, બરાબર? તો આ રીતે આપણે જોડેલો અને પુનઃસંયોજિત ડીએનએ બનાવેલો, બરાબર? તો અહીં પુનઃસંયોજિત ડીએનએ બનાવવા માટે વાહક ઉપર ચોક્કસ પ્રકારના રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક માટેના પેલેન્ડ્રોમિક સિક્વન્સીસ અથવા તો પસંદગીમાન રેખકો હોવા જોઈએ, તો જ આપણે એને કાપી શકીએ ને, બરાબર? તો આ થયા ક્લોનિંગ માટેની જગ્યાઓ. તો અહીં રેસ્ટ્રિક્શન ઉત્સેચકોના ઉપયોગ માટે વાહકમાં થોડાક અથવા તો જનરલી એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ, બરાબર? હવે એનું કારણ શું તે કહું તો અહીં ઘણી બધી ઓળખ જગ્યાઓ છે. પહેલાં તો હું તમને બતાવી દઉં કઈ ઓળખ જગ્યાઓ છે. જો આપણે EcoR1 જોયેલી હતી, એટલે કે EcoR1 જે છે એક ઉત્સેચક જોયેલું. અહીં EcoR1 માટેનું કોઈ સ્થાન નથી, પરંતુ અન્ય રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકો બતાવેલા છે. કયા? CLA1. જો અહીંયા CLA1 છે, એટલે CLA1 ઉત્સેચકનો જો ઉપયોગ કરશો તમે તો એ CLA1 એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક આ પ્લાઝમિડને અહીંયાથી કાપી નાખશે, તોડશે, બરાબર? CLA1 બીજે કશે દેખાય છે તમને? નહીં. એટલે જનરલી એક ઉત્સેચક માટે એક જ સ્થાન હોવું જોઈએ, વધારે નહીં હોવા જોઈએ. જો વધારે હોય તો શું થાય? વધારે હોય તો અહીંયા ને અહીંયા હશે તો અહીંયાથી બી કાપશે ને અહીંયાથી બી કાપશે, તો પ્લાઝમિડના તો ટુકડા થઈ ગયા. એટલે વધારે જ સ્થાન ઉપર આ સિક્વન્સીસ હોવી જોઈએ નહીં, કોઈ બી એક જ જગ્યાએ હોવી જોઈએ, નહીં તો એ ટુકડાઓ કરી નાખશે. તો CLA1 અહીંયા છે, HindIII અહીંયા છે, બરાબર? BAMH1 અને SAL1 એ ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન ઉપર છે. નીટમાં પૂછાય છે આ પ્રશ્ન કે ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન ઉપર કયા રેસ્ટ્રિક્શન ઉત્સેચકો માટેના ક્લોનિંગ જગ્યા આવેલી હોય છે? તો કોના માટેના હોય છે? એક BAMH1 રેસ્ટ્રિક્શન ઉત્સેચક માટેની અને એક SAL1 માટેની અહીં પસંદગીમાન રેખક આવેલા હોય, પસંદગીમાન શૃંખલાઓ આવેલી હોય છે. શેના ઉપર? ટેટ્રાસાઇક્લિન. તો ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન ઉપર BAMH1 અને SAL1. એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન ઉપર PVU1 અને PST1 આવેલા હોય છે. ગોખી જ કાઢવાનું છે, બરાબર મગજમાં યાદ રાખવાનું છે. શું?
એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન તો PVU1 અને PST1. ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન ઉપર BAMH1 અને SAL1. ઓકે, ત્યાર પછી અહીં એક બીજું જનીન બતાવેલું છે રોપ જનીન, ROP જનીન. એના ઉપર PVU2 રેસ્ટ્રિક્શન ઉત્સેચક માટેનો સાઇટ આવેલી હોય છે. આ તો ORI સ્થાન છે, ઓરિજિન ઓફ એપ્લિકેશન એ અલગ જ છે. એના ઉપર કોઈ પણ રેસ્ટ્રિક્શન ઉત્સેચક માટેનું સ્થાન હોવું જોઈએ નહીં તો અહીંયાથી જો એકવાર કાપી નાખ્યું ને તમે તો પછી સ્વયંજનન જ નહીં થશે. તો અહીં રેસ્ટ્રિક્શન ઉત્સેચકના ઉપયોગ માટે વાહકમાં સામાન્યતઃ એક જ ઓળખ જગ્યા જોઈએ. PVU1 માટે આ ઓળખ જગ્યા, PST1 માટે આ ઓળખ જગ્યા, BAMH1 SAL1 માટે અહીંયા છે, બરાબર છે. એવી રીતે અહીંયા ઘણા બધા દર્શાવેલા છે, તમારે યાદ રાખવાના છે. ઉદાહરણ તરીકે પ્લાઝમિડ આપેલું છે PBr322. ઠીક, ચાલો. વૈકલ્પિક પસંદગીમાન રેખક. ઓકે, તો આનો ઉપયોગ જે છે એનો ઉપયોગથી આપણે બરાબર આ જે રેસ્ટ્રિક્શન ઉત્સેચકો જે છે એ રેસ્ટ્રિક્શન ઉત્સેચકો માટેની જે ઓળખ સ્થાનો છે એ ઓળખ સ્થાનોનો ઉપયોગ કરીને અહીં આપણે આ પ્લાઝમિડને કાપીએ અને પ્લાઝમિડને કાપીને પછી અહીં એની અંદર આપણું ઈચ્છિત જનીન દાખલ કરીએ છીએ. હવે આ જે રેખકો છે પસંદગીમાન રેખકો એ અપરિવર્તનીય અને પરિવર્તનીયને ઓળખવામાં તો મદદ કરે જ કરે, એની સાથે સાથે તે પુનઃસંયોજિત છે કે નથી તેને પણ ઓળખવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે ભાઈ આપણે જે પ્લાઝમિડ દાખલ કર્યા, હવે ચાન્સીસ છે કે કેટલાક પ્લાઝમિડ જે છે એ એઝ ઇટ ઇઝ ઇન્ટેક હોય, એટલે કે એની અંદર ખરેખર જનીન જોડાયેલો જ નથી. વિશેષ ગોસ્વામીનો ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો જનીન જોડાયો નથી, બરાબર. આપણે જોઈ તો શકવાના નથી, બરાબર છે. એટલે અહીં આ જોડાયેલો છે કે નથી એ ખબર નથી. તો કેટલાક પ્લાઝમિડની અંદર એ જોડાયેલો નથી, બરાબર. અને એવો જનીન જે છે એવો પ્લાઝમિડ છે એ બેક્ટેરિયામાં દાખલ થઈ ગયો છે, એટલે પરિવર્તનીય તો થઈ ગયો, બરાબર. કેટલાક પ્લાઝમિડ એવા બી હશે જે પુનઃસંયોજિત હશે. કેવા હશે? પુનઃસંયોજિત. એટલે એની અંદર ઈચ્છિત જનીન છે, વિશેષ ગોસ્વામીનો ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો જનીન છે, બરાબર. એટલે આને કહેવાય પુનઃસંયોજિત અને આને કહેવાય પુનઃસંયોજિત. તો આ બંનેને કેવી રીતે ઓળખવાના આવે? ટફ પ્રશ્ન છે, બરાબર. તો જનરલી જે ઈચ્છિત જનીનનો ટુકડો હોય એ ઈચ્છિત જનીનના ટુકડાને આ જે અવરોધક જનીનો છે એ અવરોધક જનીનોમાંથી કોઈ એક જનીનમાં દાખલ કરવામાં આવે. ઉદાહરણ તરીકે હું અહીં BAMH1 રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ કરીશ અને એનો ઉપયોગ કરીને આ ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીનને કાપીને એમાં મારું ઈચ્છિત જનીન દાખલ કરી દો. ચાલો, બરાબર. એટલે હવે આ વાહક કેવો થઈ ગયો? પુનઃસંયોજિત થઈ ગયો, કે જેમાં વાહક પોતે તો છે જ, ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીનની અંદર મેં વચ્ચે શું દાખલ કરી દીધું? મારો ઈચ્છિત જનીન, ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો જનીન. હવે શું થશે? ORI છે એટલે સ્વયંજનન થવાનું, પરંતુ અહીં ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન તૂટી ગયો એટલે નિષ્ક્રિય થઈ ગયો. એટલે શું? હવે આ વાહક ટેટ્રાસાઇક્લિન સામે પોતાનું રક્ષણ કરી શકશે નહીં. કેમ? આપણે એ જનીનને તોડીને બે ભાગમાં વિભાજિત કરી દીધું, અડધો અહીંયા ને અડધો અહીંયા, એટલે હવે કામનો નથી. એટલે અહીં જે પુનઃસંયોજિત DNA હશે, વાહક હશે, એની અંદર એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન હજુ પણ કાર્યરત છે, પરંતુ ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન કાર્યરત નથી. તો અહીં આ પ્રકારનો બેક્ટેરિયા જે છે એ પ્રકારનું બેક્ટેરિયાને તમે એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ દ્રાવણમાં એમ્પિસિલિન એન્ટીબાયોટિક ધરાવતા દ્રાવણમાં અને ટેટ્રાસાઇક્લિન એન્ટીબાયોટિક ધરાવતા દ્રાવણ ઉપર ઉગાડશો તો અહીં પુનઃ અસંયોજિત વાહક ધરાવતું બેક્ટેરિયા બંને ઉપર પોતાની વસાહત બનાવશે. આમાં પણ બનાવશે અને આમાં પણ બનાવશે. કેમ? કારણ કે એની પાસે બંને જનીનો યથાવત હાજર છે અને સક્રિય છે. એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન પણ અને ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન, એટલે બંને જનીનોની સામે બંને એન્ટીબાયોટિકની સામે આ બેક્ટેરિયા રક્ષિત છે અને
વૃદ્ધિ કરશે. પરંતુ પુનઃસંયોજિત ડીએનએ ધરાવતો વાહક અને બેક્ટેરિયા, આ બેક્ટેરિયા બંનેમાંથી ફક્ત ટેટ્રાસાઇક્લિન એન્ટીબાયોટિક ધરાવતા સંવર્ધન માધ્યમો પર જ બહુગુણિત થશે. તે ટેટ્રાસાઇક્લિન સંવર્ધન માધ્યમ ઉપર બહુગુણિત થઈ શકે નહીં. કેમ? ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન તૂટી ગયેલો છે એટલે એ કામ કરશે નહીં, એટલે એની સામે આ બેક્ટેરિયાનું રક્ષણ નહીં થશે અને આ બેક્ટેરિયા ટેટ્રાસાઇક્લિન સામે અહીં જીવિત રહી શકે નહીં. બરાબર છે? તો અહીં તમે કયા બેક્ટેરિયાને લેશો? કઈ પ્લેટ પરથી બેક્ટેરિયાને લેશો? ચાલો આને લેશો નહીં. કેમ? એ તો અપરિવર્તનીય છે, એમાં તો પ્લાઝમિડ જ નથી. બરાબર છે? ચાલો આને લેશો. આ બંને એક જ વસ્તુ છે. બરાબર? આને લેશો. આને પણ નહીં લઈએ. કેમ? ટેટ્રાસાઇક્લિન સામે પણ અને એમ્પિસિલિન સામે પણ. જોઈ લો, ટેટ્રાસાઇક્લિન સામે પણ અને એમ્પિસિલિન સામે પણ. ભલે પરિવર્તનીય છે પરંતુ ખાલી પ્લાઝમિડ છે. આપણો ઈચ્છિત જનીન, વિશેષ ગોસ્વામીનો ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો જનીન તો દાખલ થયો જ નહીં, તો પછી મતલબ શું છે આવા બેક્ટેરિયાનો? આને પણ નહીં લઈએ. આપણે કોને લઈશું? આને લઈશું. કેમ? કારણ કે એમાં તમે જોઈ શકો છો પ્લાઝમિડ અને એની અંદર ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો જનીન હાજર છે. બરાબર? હવે આ બધી પ્રક્રિયાઓ કરવી તમને સમજવા માટે પણ માથાકૂટ થયું. બરાબર? મને સમજાવવા માટે પણ માથાકૂટ થઈ અને આ પ્રક્રિયા ખરેખર કરવામાં પણ ઘણી બધી મુશ્કેલીઓ સર્જાઈ. આખી પ્રક્રિયા એક સાથે કરવાની હોય, એની રેપ્લિકાઓ બનાવવાની હોય તો એ થોડુંક કન્ફ્યુઝિંગ છે. તો વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે એક સરળ પ્રક્રિયા શોધી કાઢીએ. બરાબર? તો સરળ પ્રક્રિયામાં શું છે? તો અહીં વૈકલ્પિક પસંદગીમાન રેખક જે છે એ વૈકલ્પિક પસંદગીમાન રેખકને વિકસાવવામાં આવ્યું. એક નવા જ રેખકનો વિકાસ કરવામાં આવ્યો આની અંદર. કેવી જ રીતે છે તો તે હું તમને અહીંયા સમજાવું છું. ચાલો, આ એક પ્લાઝમિડ છે. એની ઉપર એમ્પિસિલિન અને ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન છે એવું આપણે ધારી લઈએ. બરાબર? એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન અને ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન. એની સાથે સાથે એક બીજું પણ જનીન છે જે ચોક્કસ પ્રકારનો ઉત્સેચક ઉત્પન્ન કરે. કયો? બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્સેચક ઉત્પન્ન કરતો જનીન અહીંયા હાજર છે. બરાબર? અહીંયા ORI સ્થાન છે. બરાબર? ચાલો હવે હું શું કરીશ, મારું જે ઈચ્છિત જનીન છે એટલે કે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો જનીન, એને હું આ બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્સેચક ઉત્પન્ન કરતા જનીનમાં દાખલ કરાવીશ, એટલે કે અહીંયા જોડાવીશ. અને કામ કરીએ, તોડી નાખીએ અહીંયાથી. ચોક્કસ એના ઉપર પણ અહીં ક્લોનિંગ જગ્યા હશે, એટલે ક્લોનિંગ જગ્યાનો ઉપયોગ કરીને એને તોડી નાખો છો. બરાબર? એટલે કંઈક આ રીતે થઈ જશે. અને ઈચ્છિત જનીનનો ટુકડો એની સાથે જોડી દીધો. બરાબર? આપણું બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્પન્ન કરતો જનીન બિચારો તૂટી ગયો, અડધો આ બાજુ ને અડધો આ બાજુ. ORI એવું ને એવું જ છે. એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન પણ એવું ને એવું જ છે. ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન પણ એવું ને એવું જ છે એઝ ઇટ ઇઝ. પણ શું તૂટી ગયું? બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્પન્ન કરવા માટે જવાબદાર જનીન તૂટી ગયો. હવે આ જનરલી બીટા ગેલેક્ટોસિડેઝ શું કરે છે? તો અહીં આપણે આ નહીં પણ લઈએ ને તો પણ ચાલી જશે. બરાબર? તો બીટા ગેલેક્ટોસિડેઝ જે છે, બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્સેચક શું કરે? તો તમે અહીં એક સંવર્ધન માધ્યમ છે. બરાબર? એ સંવર્ધન માધ્યમની અંદર ચોક્કસ પ્રકારનું રંગસર્જક પદાર્થ નાખેલો છે. બરાબર? પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિત સંયોજિતને દૂર કરવા માટે રંગસર્જક પદાર્થનો ઉપયોગ કરીને રંગ ઉત્પન્ન કરાવવાની ક્ષમતાનો ઉપયોગ કરીએ છીએ. એટલે શું? તો અહીં આપણે ચોક્કસ રંગસર્જક પદાર્થ તરીકે કોનો ઉપયોગ કરીશું? તો એક્સગાલનો. શેનો? એક્સગાલ. ગેલેક્ટોઝ એટલે એનું આખું નામ છે 5-bromo 4-chloro beta D galactopyranose સાઇડ.
આ આપણા ટેક્સ્ટબુકમાં નથી, લખી રાખજો. 5 બ્રોમો 4 ક્લોરો બીટા ડી ગેલેક્ટોપાયરેનોસાઇડ. આ એક્સગાલ આની અંદર હાજર છે. એક્સગાલ બરાબર. ચાલો હવે આના ઉપર આપણે બેક્ટેરિયાને સંવર્ધિત કરવાનું છે. તો ઉદાહરણ તરીકે ઇકોલાઈ બેક્ટેરિયા કે જેની અંદર આપણો પ્લાઝમિડ છે પરંતુ એ પુનઃ સંયોજિત નથી. એટલે શું? એક્સગાલની અંદર આપણો ઈચ્છિત જનીન દાખલ થયો જ નથી, એટલે પુનઃ સંયોજિત કહેવાય, અથવા તો એને અહીંયા લખેલું છે બિન પુનઃ સંયોજિત કહેવાશે. ઓકે, ચાલો હવે અહીં બેક્ટેરિયા જે છે એની અંદર પ્લાઝમિડ દાખલ થઈ ગયો અને કેવો છે? પુનઃ સંયોજિત છે, એટલે કે ઈચ્છિત જનીન ધરાવતો છે. આપણને કયો જોઈએ? આ બેક્ટેરિયા જોઈએ કે આ જોઈએ? સ્વાભાવિક છે આ બેક્ટેરિયા જોઈએ, પુનઃ સંયોજિત બેક્ટેરિયા જોઈએ. કેવી રીતે પસંદગી થશે એની? તો એક સિમ્પલ વસ્તુ છે. મધ્યમાં શું છે? એક્સગાલ. આ કયો જનીન છે? તો બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્સેચક ઉત્પન્ન કરતો જનીન. એટલે સ્વાભાવિક છે આ બેક્ટેરિયા શું ઉત્પન્ન કરશે? બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્સેચક ઉત્પન્ન કરશે. ઉત્સેચક ઉત્પન્ન થાય એટલે શું થાય? એ એક્સગાલને ખોરાક તરીકે ઉપયોગ કરે અને એને તોડે. એને તોડે એટલે ભૂરો રંગ આવે. કયો રંગ આવે? ભૂરો રંગ. તો ભૂરા રંગની વસાહત અહીંયા બનશે. જે બેક્ટેરિયા અહીં ઉછેરાશે એ બેક્ટેરિયા જે છે એ કયો રંગ આપશે? ભૂરા રંગની વસાહત બનાવશે. ભૂરો રંગ કેમ આવ્યો? કારણ કે એની પાસે કયો ઉત્સેચક છે? બીટા ગેલેક્ટોસિડેઝ. એટલે શેને તોડશે? તો એક્સગાલને તોડશે. બરાબર. એક્સગાલ તૂટશે એટલે કયો રંગ આવશે? ભૂરો રંગ આવશે. એટલે કોલોની કેવી બનશે? ભૂરા રંગની. આપણે ભૂરા રંગની કોલોનીને હાથ પણ નહીં અડકશું. કેમ? બિન પુનઃ સંયોજિત છે એટલે. એમાં એન્ઝાઇમ ઉત્સેચક એવો ને એવો છે. આપણો જનીન દાખલ નથી થયો. જો થયેલો હતો ને તો એ તૂટી જતે એટલે નિષ્ક્રિય થતે, એટલે બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્પન્ન જ નહીં થતે, એટલે અહીં ખોરાક તરીકેનો ઉપયોગ ન થઈ શકતે, ભૂરો રંગ નહીં આવતો. અહીંયા શું થશે? તો અહીં જે બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્સેચક છે એ ઉત્સેચક માટે જવાબદાર જનીન તૂટી ગયો. કેમ તૂટી ગયો? કારણ કે આપણે વચ્ચે શું નાખી દીધું? ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો જનીન. એટલે અહીંયા શું થવાનું? આ બેક્ટેરિયા બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્સેચક ઉત્પન્ન જ નહીં કરશે. એ ઉત્પન્ન નહીં કરશે એટલે શું ન ખાઈ શકે? એક્સગાલ ન ખાઈ શકે. એક્સગાલ નહીં ખાશે એટલે સ્વાભાવિક છે અહીંયા શું થશે? જે કોલોની, જે વસાહત બનશે બેક્ટેરિયાની, એ વસાહત અહીં ભૂરા રંગની નહીં બને, રંગવિહીન બનશે. કેવી બનશે? રંગવિહીન. જે ભૂરા રંગની વસાહત હશે એને તમે લેશો જ નહીં. જે રંગવિહીન વસાહત હશે, બરાબર, એનો તમે ઉપયોગ કરશો. તો આ સરળ છે. કોના કરતાં? એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જનીન પાસે આપણો ઈચ્છિત જનીન દાખલ કરીએ એના કરતાં આ ચોક્કસ પ્રકારના વૈકલ્પિક પસંદગીમાન રેખકનો ઉપયોગ કરીશું તો પ્રક્રિયા સરળ બની શકે. બરાબર. તો અહીં જે આરડીએનએ છે એ આરડીએનએ બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્સેચકની સાંકેતિક શૃંખલા ઉપર આપણે આપણા ઈચ્છિત જનીનને દાખલ કરવાનો અને એના દ્વારા આરડીએનએ બનાવવાનો. બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્સેચકનો સાંકેતિક શૃંખલા આયરી બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્સેચક માટે જવાબદાર સાંકેતિક શૃંખલા. ત્યાં આપણે શું દાખલ કરીશું? આપણો ઈચ્છિત જનીન દાખલ કરીશું. ઈચ્છિત જનીન દાખલ કરીશું એટલે એ જનીન બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્સેચક ઉત્પન્ન કરવા માટે જવાબદાર જનીન કેવો થઈ જાય? નિષ્ક્રિય થઈ જાય. આ પ્રક્રિયાને, આ રીતની પ્રક્રિયા જે છે કે જેમાં આપણે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતા જનીનને આ જગ્યાએ દાખલ કર્યો, એના લીધે ઉત્સેચક હવે ઉત્પન્ન ન થાય કારણ કે જનીન કેવું થઈ ગયું? નિષ્ક્રિય. આ પ્રક્રિયાને શું કહેવાય? એ પ્રક્રિયાને નિવેશી નિષ્ક્રિયતા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? નિવેશી નિષ્ક્રિયતા. દાખલ કરવાથી જનીન નિષ્ક્રિય થઈ ગયો એટલે એને કહેવાય નિવેશી નિષ્ક્રિયતા. નિવેશ એટલે કે આપણે દાખલ કર્યું છે એટલે એને ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન કહેવામાં આવે છે. બરાબર. અને એમાં રંગસર્જક પદાર્થ તરીકે આપણે કોનો ઉપયોગ કર્યો? એક્સગાલનો. યાદ છે? જો ઉત્સેચક જનીન હાજર તો ઉત્સેચક હાજર તો ભૂરો રંગની કોલોની આવે. જો જનીનની અંદર આપણો ઈચ્છિત જનીન દાખલ થઈ ગયો એટલે ઉત્સેચક માટે જવાબદાર જનીન નિષ્ક્રિય થયો એટલે અહીં ઉત્સેચક ઉત્પન્ન નહીં થશે એટલે એક્સગાલ વપરાશે નહીં. એટલે કયા રંગની કોલોની? તો રંગવિહીન કોલોની. હવે આ થયું બેક્ટેરિયા વિશે. આપણે જીનેટિકલી મોડિફાઈડ પ્લાન્ટ્સ અને જીનેટિકલી મોડિફાઈડ પ્લાન્ટ્સ અને એનિમલ્સ પણ બનાવીએ છીએ.
બરાબર છે, એટલે કે પારજનીનિક પ્રાણી અને પારજનીનિક વનસ્પતિઓ પણ બનાવીએ તો એના માટે કયા વાહકનો ઉપયોગ થાય? એના માટે આ ક્લોનિંગ વાહકનો ઉપયોગ થાય નહીં, એના માટે વિશિષ્ટ પ્રકારના વાહકોનો ઉપયોગ કરવાનો હોય. તો વનસ્પતિઓ અને પ્રાણીઓમાં ક્લોનિંગ જનીનો માટે પણ ચોક્કસ પ્રકારના વાહકો આવેલા હોય છે. હવે આપણને ખબર છે, જો જે રોગ કરતા કારકો હતા ને એનો જ ઉપયોગ વાહક તરીકે આપણે કરી શકીએ. ઉદાહરણ તરીકે આપણને ખબર છે કે ભાઈ વનસ્પતિ જે છે, વનસ્પતિને ઘણા બધા વાયરસીસ છે જે રોગ કરે, બરાબર, બેક્ટેરિયા છે જે રોગ કરે. પ્રાણીઓને પણ ઘણા બધા વાયરસીસ જે છે એ રોગ કરે છે, અથવા તો બેક્ટેરિયા જે છે એ રોગ કરે છે. તો આ બેક્ટેરિયા અને વાયરસીસનો જ આપણે વાહક તરીકે ઉપયોગ કરીએ તો ચાલે કે નહીં? વૈજ્ઞાનિકોએ કંઈક એવું જ કર્યું. એમની પાસે આ રોગકારકો પાસે ક્ષમતા છે અંદર દાખલ થવાની, તો સ્વાભાવિક છે આપણે એની અંદર આપણો જનીન દાખલ કરી દીધો એટલે એ જનીન પણ અંદર ચાલ્યો જશે. તો અહીં વનસ્પતિઓ માટે એક ચોક્કસ પ્રકારનો વાહકનો ઉપયોગ કરીએ છીએ. તો વૈજ્ઞાનિકોએ જોયું કે એક બેક્ટેરિયા છે જેનું નામ છે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ. શું નામ છે? એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ. આ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ દ્વિદળી વનસ્પતિઓ માટે રોગકારક છે. દ્વિદળી વનસ્પતિ કોને કહેવાય તમને ખબર છે? આપણે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છે. એની પાસે આ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ છે એ ચોક્કસ પ્રકારના TDNA સામાન્ય વનસ્પતિ કોષમાં દાખલ કરે, જેનાથી સામાન્ય વનસ્પતિ કોષ એ કેન્સરગ્રસ્ત કોષમાં રૂપાંતરિત થાય અને હવે એને ગાંઠ કોષ કહીશું અને એના દ્વારા એ ગાંઠ ઉત્પન્ન કરાવે. હવે આ ગાંઠ કેમ ઉત્પન્ન કરે? તો આ જે ગાંઠ છે એની અંદર રહેલા કોષો એટલે કે ગાંઠ કોષો જે છે એ ચોક્કસ પ્રકારના દ્રવ્યો ઉત્પન્ન કરશે. એ દ્રવ્યોનો ઉપયોગ કરીને આ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ વનસ્પતિને રોગ કરે. વનસ્પતિને શું કરે? રોગ લાગુ પડાવે, બરાબર. હવે અહીં આ જે DNA છે ખરેખર શું છે? તો એ TI પ્લાઝમિડ છે. ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ કહેવાય. અને શું કહેવામાં આવે? ટ્યુમર ઇન્ડ્યુસિંગ, ટ્યુમર ઉત્પન્ન કરતો પ્લાઝમિડ. તો વૈજ્ઞાનિકોએ શું કર્યું? આ TI પ્લાઝમિડ, આવો જ કંઈ પ્લાઝમિડ છે, તો TI પ્લાઝમિડને લીધો. એની અંદર રોગ કરવા માટે જવાબદાર જેટલો ભાગ હતો એ ભાગને એ લોકોએ નિષ્ક્રિય કરી નાખ્યો, બાકી બધું એઝ ઇટ ઇઝ રહેવા દીધું એની અંદર. હવે આ રૂપાંતરિત કરેલ TI પ્લાઝમિડને વાહક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. શેમાં? વનસ્પતિની અંદર. અને એના દ્વારા બીટી કોટન વિકસાવવામાં આવ્યું. બીટી કપાસ શું છે, બીટી કોટન શું છે, ટૂંક સમયમાં આપણે ભણીશું. ત્યાર પછી અહીં જો પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓની અંદર રિટ્રોવાયરસ, કોનો ઉપયોગ કરીએ? રિટ્રોવાયરસનો ઉપયોગ કરીએ છીએ. શેના તરીકે? વાહક તરીકે. જનરલી આ રિટ્રોવાયરસ પ્રાણીઓના સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં રૂપાંતરિત કરે છે. તો અહીં પણ આપણે શું કરીશું? રિટ્રોવાયરસની અંદર જે જનીન દ્રવ્ય છે એ જનીન દ્રવ્યમાં રોગ માટે જવાબદાર જેટલો જનીનનો ભાગ છે એને નિષ્ક્રિય કરી દઈશું અને બાકીનું જનીન દ્રવ્યને આપણે વાહક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. તો આની સાથે આપણે અહીં ક્લોનિંગ વાહક વિશે સવિસ્તાર ચર્ચા કરી. તમને પ્રયોગ કેવી રીતે થાય છે એના વિશે પણ સમજાવ્યું. આ ખાસ યાદ રાખવાનું છે, એક્ઝામમાં પૂછી શકાય એવું છે. વધારાની માહિતી પણ આપી છે, એ પણ નોંધ કરી રાખજો. અને આ રીતની આકૃતિ દોરશો તો તમને યાદ રહેશે, બરાબર, અને વધુ સમજ પડશે. થેન્ક યુ સો મચ.